થરાવગઢ વિદ્યા મંદિરમાં કાંકરેજ પટની સમાજ સેવા સંગઠન દ્વારા સ્નેહમિલન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકાના પટની સમાજ સેવા સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન અને ચોપડા વિતરણ કાર્યક્રમ તારીખ 20/7/2025 રવિવારના રોજ સવારે 10 વાગે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાવગઢ વિદ્યા મંદિર સ્કૂલના હોલમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રગટાવી મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરી આવકારાયા હતા. તેમજ તેજસ્વી તાલાઓને મેડલ ચોપડા સાથે બેગનું વિતરણ કરી સન્માન કરવામાં આવેલ. મહેમાનો દ્વારા વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ પ્રત્યે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના 7 ગામડીના પટની સમાજના આગેવાનોનું ટ્રોફી શાલ અને પુષ્પગુચ્છથી પણ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, થરા એપીએમસી માર્કેટયાર્ડના ડિરેક્ટર કિરીટભાઈ અખાણી, પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના PISM પટની, બનાસકાંઠા જિલ્લા આયોજન રિટાયર્ડ અધિકારી IK પટની, બનાસકાંઠા પ્રમુખ નગીનભાઈ પટની, પ્રદેશ પ્રમુખ મુન્દ્રા કચ્છ વિરાટ વિજયદી વિમુક્તિ સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કુંવારિયા, યુવા ટીમ અમદાવાદ પ્રકાશભાઈ N પટની, ડોક્ટર મધુબેન પટની અમદાવાદ, વિનોદભાઈ પટની ડીસા તાલુકા આગેવાન, રાહુલભાઈ પટની મહામંત્રી બક્ષી પંચ મોરચા પાલનપુર, પાટણ કહારના ધામ સમાધિ પૂજારી મહંત શ્રી શંકર ભારતી બાપુ, કાણુદર આચાર્ય જયંતિભાઈ પટની સહિત કાંકરેજ 7 ગામના સરપંચ સૌ કોઈ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ દીપાવ્યો. સૌ કાંકરેજ પટની સમાજના લોકોએ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા.